અનુભવની ઘટમાળમાં આપ સર્વે શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે મિત્રો જોઈશું મણકો 13, જેનું નામ છે માણસાઈ બદલાય છે, સમય નહીં. આપણે ઘણી વેળા બોલતા હોઈએ છીએ કે જમાનો બદલાઈ ગયો છે, સમય બહુ ખરાબ આવ્યો છે, કોઈ કોઈનો નથી. માતા પિતાનો પણ આજકાલ લોકોને વાર લાગતો હોય છે. એમાં પણ જો ઘરમાં એકાદ બાળક અક્ષર જન્મે તો તેની ચિંતા મા બાપને કરી ખાતી હોય છે. માતા પિતાની હાજરીમાં પણ આવા બાળકોને અન્યાય થવા લાગે છે. પણ જો તેનાથી ઉલટું આવી વ્યક્તિ શિક્ષણ અને તેના કૌશલ્ય વિકાસના કારણે સમાજમાં સ્થાપિત થઈ રોજગાર પ્રાપ્ત કરી લે તો ઘરના તો ઠીક, ગામના લોકોના ટોળા તેની આસપાસ ગોળની આજુબાજુ ઘૂમતા માખીઓના ઝુંડની માફક ફરવા લાગે છે. આવા સમયે સંબંધના નામે લોકો પોતાના કામ ઘડાવવા પહોંચી જતા હોય છે. પોતાના કર્મફળના કારણે કોઈ માણસ જીવનમાં પ્રગતિ ન કરી શક્યો હોય તેની કોઈ કાળજી લેવા તૈયાર થતું નથી. આવા વ્યક્તિના સંબંધીઓ કે પરિચિતો કદી તેના સંબંધી તરીકે ઓળખ આપવા રાજી હોતા નથી. પણ જો કોઈ વ્યક્તિ કઠોર પરિશ્રમ વડે સફળતા મેળવી મોટો ઉદ્યોગપતિ કે વેપારી અથવા મોટો રાજનેતા બની જાય તો તેના અનેક લોકો સંબંધી બનવા તલપાપડ હોય છે. કેટલાકને તો બાજુના ગામનું શક પણ કાઢી તેની નજીક રહેવા જેક લગાડતા હોય છે. એટલે મને કહેવા દો કે શેરી મિત્ર 100 મળે, તાળી મિત્ર અનેક, તેમાં સુખ દુઃખ વામીએ 100 લાખનમાં એક. મને ને તમને ડગલે ને પગલે મોજ મસ્તીમાં સાથ આપતા મિત્રો જ્યાં ને ત્યાં મળતા જ હોય છે. પણ આપણા દુઃખમાં ભાગ લે તેવા મિત્રને શોધવા દીવો લઈને નીકળીએ તો પણ મળવા દુષ્કર છે. જગતમાં આવા મિત્રોનો દુષ્કાળ પડ્યો હોય તેવી પરિસ્થિતિ છે. સાંદીપની ઋષિના આશ્રમમાં જે સમયે સુદામા અને કૃષ્ણ જેવા મિત્રો ભણતા હતા ત્યારે પણ જે સૂર્ય ચંદ્ર હતા તે જ અત્યારે પણ છે. સમય બદલાયો હોય તો તે આપણી સેવા ન કરતા હોત. હું અને તમે બદલાઈ રહ્યા છીએ, પણ આપણે દોષ જમાનાને આપી છૂટી જવા માંગીએ છીએ. આ વાતનું સમર્થન આપણું ખૂબ જાણીતું ફિલ્મ ગીત પણ કરે છે. ચાંદના બદલા સૂરજના બદલા, ના બદલે રે આસમાન, કિતના બદલ ગયા ઇન્સાન, કિતના બદલ ગયા ઇન્સાન. પ્રકૃતિ બદલાય કે પલટાઈ નથી. હું અને તમે દિવસે દિવસે બદલાઈ રહ્યા છીએ. ધરતી પાણી અને વાયુને દૂષિત કરી માણસને તો દાટ વાળી દીધો છે. પોતાની સગવડ માટે તેને હજારો જીવન જોખમમાં મૂકી દીધા છે. આપણે સૌ ભૂલી ગયા છીએ કે આપણે પણ તે દુનિયાની સફરે આજ નહીં તો કાલ નીકળવાનું જ છે ને. 84 લાખ યોનિઓમાં મારે ને તમારે જવાનું નક્કી હોવાથી તે જીવ સૃષ્ટિમાં પણ જવું જ પડશે. આવા સમયે હાથના કર્યા જ્યારે હૈયે વાગશે ત્યારે ઘણું મોડું થઈ ગયું હશે. તે સમયે મારા કે તમારા હાથમાં કંઈ નહીં હોય. પછી તો પેલી કાવ્ય પંક્તિ ગણગણવાની જ રહે કે છીએ દુખિયા રે અમે છીએ દુખિયા, મારી દાજેલી દેહુના અમે છીએ દુખિયા. આ દુઃખનું કારણ માણસ પોતે જ છે. છતાં તે તો જમાનાને દોષ આપી મોજ માણી રહ્યો છે. એને ક્યાં ખબર છે કે પીપળ પાન ખરંતા હસ્તી કૂંપળિયા, પીપળ પાન ખરંતા હસ્તી કૂંપળિયા, અમવીતી તમ વીતશે ધીરી બાપુડિયા. કાવ્ય પંક્તિ મુજબ વારા પછી વારો આવવાનું નક્કી જ છે. કોઈના જીવનમાં અચાનક દુઃખના ડુંગર તૂટી પડે છે ત્યારે આપણે તે જોઈ આનંદની અનુભૂતિ કરવા લાગીએ છીએ. આવી દુઃખી વ્યક્તિ આપણને સામે મળે ત્યારે આપણે પણ તેના દુઃખનો બહુ રંજ હોવાનો તેની સામે ડોળ કરતા હોઈએ છીએ. આમ કરી દુઃખી વ્યક્તિને પણ સારપનો મલમ લગાવવાનું ચૂકતા નથી. જોકે આમ કરવાથી આપણો લાયકાત વિનાના ડોક્ટરોની જેમ ધંધો સારો ચાલતો હોય છે. આજકાલ લોકોને આની ફાવટ આવી ગઈ હોય તેમ લાગે છે. રાજ્ય સરકારની કેટલીક નીતિઓના કારણે વિકલાંગ બાળકોના શિક્ષણ ઉપર ગંભીર અસર થઈ રહી છે. આપણે તે અંગે આ ક્ષેત્રે કાર્યરત લાગતા વળગતા લોકો સાથે જ્યારે ચર્ચા કરવાનો થોડો પણ પ્રયાસ કરીએ છીએ ત્યારે જવાબ લગભગ જમાનો બદલાઈ ગયો છે તેવો જ મળે છે. મારે આવા લોકોને પૂછવું છે કે જમાનો શી રીતે બદલાયો છે તેનો થોડો ફોડ પાડો તો ખબર પડે ને. જમાનો તો સિદ્ધિ આપે તેવો આવ્યો છે. ખોટા બારા શા માટે કાઢો છો? ટેકનોલોજીએ હરણફાળ ભરી છે. અવનવી સાધન સામગ્રી તૈયાર થઈ રહી છે. આ બધું વિકલાંગોનું કલ્યાણ કરી શકે તેવું કાર્ય છે. ત્યારે સરકારે તેનો મહત્તમ લાભ ભલે વિકલાંગોના વિશાળ હિતમાં ઉદારતા દાખવી વિકાસની નવી દિશાઓ ખોલે તેવા ઉપાયો હાથ ધરવા જોઈએ. વિકલાંગોના પુનઃસ્થાપનના કાર્યને વેગ મળે તેવો કાયદો ઘણી જ મથામણ પછી વિકલાંગોના કલ્યાણની યોજનાઓ લઈને આવ્યો છે.
છતાં સરકાર તેના અમલ માટે ઠાગાઠૈયા કરી રહી છે. ખરેખર તો વિકલાંગોના પુનઃસ્થાપન માટે નવા દ્વાર ખુલે તેવો પ્રયાસ સરકાર વિના વિલંબે કરશે, ત્યારે જ દેશના વિકલાંગો પ્રગતિ સાધી શકશે. પણ કાગળ પર દર્શાવેલી ઇમારત જેમ આપણને રહેઠાણ માટે ઉપયોગમાં આવતી નથી, તેમ સંસદ દ્વારા સર્વાનુમતે પસાર થયેલો કાનૂની જોગવાઈ ધરાવતો કાયદો વિકલાંગતા વિધેયક 2016 સંસદ દ્વારા સર્વાનુમતે પસાર થવા છતાં વિકલાંગોનું કલ્યાણ કરી શકશે નહીં. સરકારે આવા વર્ગ માટે જો ખરેખર કંઈ પણ કરવું જ હોય તો કાનૂની જોગવાઈઓનું અસરકારક અમલીકરણ કરવું પડશે. તે માટે માળખાકીય સગવડ ઊભી કરવી પડશે. વર્ષો પહેલા વિકલાંગ બાળકોની શૈક્ષણિક સંસ્થાઓમાં મંજૂર થયેલા મહેકમ મુજબની જગ્યાઓ સત્વરે ભરવી પડશે. જરૂર જણાય ત્યાં નવી ટેકનોલોજી મુજબનું શિક્ષણ આવા વર્ગના બાળકોને સમયસર મળી શકે તેવું નવું મહેકમ મંજૂર કરી આવી જગ્યાઓ ભરવી પડશે. આજે આંખોની રોશની ગુમાવનાર સામાન્ય માણસો કામ કરી શકે તેવા કેટલાય કાર્યો કરી શકે તેવા સહાયક ઉપકરણો આવી રહ્યા છે. તે સરળતાથી ઉપલબ્ધ બને તેવા પગલાં લેવા જોઈએ. જો આમ થશે તો દ્રષ્ટિહીનો માટે વિકાસના અનેક નવા દ્વાર ખુલશે. આવું તંદુરસ્ત વાતાવરણ ઊભું કરવાની જવાબદારી રાજ્ય સરકારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના મંત્રને ચરિતાર્થ કરવા નૈતિક રીતે ફરજ અદા કરવી જોઈએ. તેઓ કહે છે, સૌનો સાથ, સૌનો વિકાસ. આ મંત્ર મુજબ વિકલાંગોએ પોતાનો પવિત્ર અને અમૂલ્ય ગાડાના પૈડા જેવો કિંમતી મત આપી પોતાની ફરજ પૂરી કરી છે. હવે દળી સરકારના મેદાનમાં છે. જોવાનું એ રહે છે કે સરકાર તેનો કેટલો ફાયદો ઉઠાવે છે. વિકલાંગોને પણ તે વિકલાંગતા વિધેયક 2016ની જોગવાઈઓમાં આપેલી ખાતરી મુજબ તેનો અમલ કરી કેટલો લાભ આપે છે. વાચક મિત્રો, તમને કદાચ એ પ્રશ્ન થતો હશે કે લાભુભાઈ આવી ચર્ચા શા માટે આપણી સમક્ષ કરતા હશે. આ અંગે હું તો એટલું જ કહેવા ઈચ્છું છું કે મારા 30 થી 35 વર્ષના સેવાકાળમાં ક્યારેય ન જોયો હોય તેઓ કલ્પાંત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા પ્રજ્ઞાચક્ષુ શિક્ષકો સાથે આચાર્ય અને તેની સાથે શિક્ષકો દ્વારા કરવામાં આવતા વ્યવહાર અંગે સાંભળવા મળે છે. કેટલાક પ્રજ્ઞાચક્ષુ શિક્ષકોની લેખિતમાં મને ફરિયાદો પણ મળી છે. આ મળેલી ફરિયાદો પર રાજ્યના શિક્ષણ વિભાગને કાર્યવાહી કરવા હું મારી લેખિત ભલામણ સાથે મોકલી પણ આપું છું. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈનું પણ લેખિતમાં અવારનવાર આ બાબતે ધ્યાન દોરતો રહું છું. મને લાગે છે કે અતિ સંવેદનશીલ બાબત પર સરકાર ઊંઘથી ઝડપાશે ત્યારે જ સરકાર જાગશે. કારણ કે માનસિક ત્રાસના કારણે કોઈ પ્રજ્ઞાચક્ષુ શિક્ષક અજુગતું પગલું ભરશે પછી કદાચ સરકાર સફાળે જાગશે. જેમ સુરતના અગ્નિકાંડ પછી સરકાર જાગૃત થઈ પગલાં ભરી રહી છે, આ અંગે અમારું સંગઠન પ્રજ્ઞાચક્ષુ શિક્ષકોને ન્યાય અપાવવા નામદાર હાઈકોર્ટના દરવાજા ખટખટાવી શકે છે. સરકારની બીજી નકારાત્મક નીતિ વિશે આપ સૌનું ધ્યાન દોરું તો વિકલાંગ બાળકોની ખાસ શાળાઓમાં છેલ્લા ઘણા વર્ષોથી ખાલી પડતી જગ્યાઓ ભરવામાં આવતી નથી. જે જગ્યાઓ ભરવાની મંજૂરી અપાય છે તે તમામ જગ્યાઓ કાં તો કોન્ટ્રાક્ટથી ભરવા મંજૂર કરાય છે, કાં તો નાણાં મંત્રાલયમાં મંજૂરી માટે મોકલાય છે. સમય પસાર કરવામાં આવે છે અને સમયાંતરે જ જગ્યાઓ રદ કરવામાં આવે છે. જો આમને આમ ચાલતું રહેશે તો ટેકનોલોજીના આ યુગમાં પણ વિકલાંગોની હાલત 18મી સદી જેવી જ થવાનું નક્કી છે. રાજ્ય સરકારના મંત્રી કે ખુદ મુખ્યમંત્રી શ્રીને આ બાબતે જે પત્રો મોકલાય છે તેને જે તે વિભાગમાં મોકલી આપી પોસ્ટ જેવી કામગીરી આ લોકો જરૂર નિભાવે છે. પણ આમ કરવાથી કોઈ ઉકેલ આવી શકશે નહીં. કોઈ મંત્રી કે મુખ્યમંત્રી શ્રીએ નક્કર ઉકેલ લાવી શકે તેવી ઉડીને આંખે વળગે તેવી કામગીરી કરી પ્રધાનમંત્રીના સૂત્રને ન્યાય મળે તેવી સૂચનાઓ કે પરિપત્રો થયા હોય તેવું હજુ સુધી જાણવા મળ્યું નથી. મિત્રો, 20મી સદીમાં આપણને આઝાદી મળી ત્યારે વિકલાંગો માટે એક પણ કાયદો દુનિયાના કોઈ દેશોમાં અમલમાં ન હતો. તેમ છતાં આઝાદ દેશના સમાજ કલ્યાણ વિભાગમાં વહીવટી ક્ષેત્રે ભારત સરકારે વિભાગના ઓફિસર તરીકે અનુભવી પ્રજ્ઞાચક્ષુ લાલ અડવાણીની નિમણૂક કરી. અંધજનો પણ ગૌરવપૂર્વક પોતાની આજીવિકા ચલાવી શકે તેવા પગલાં ભરવાના ઉદ્દેશથી નિમણૂક કરી હતી. આમ અનેક ઉપાયો હાથ ધરવા મહત્વપૂર્ણ પગલું ભર્યું હતું. રાજ્ય સરકાર પણ બોધપાઠ લઈ આ પ્રશ્ને આગળ જણાવેલી સમસ્યાઓનો સુચારો ઉકેલ લાવવા ઈચ્છતી હોય તો નિષ્ણાત સભ્યોની કમિટી બનાવી પગલાં લઈ શકે છે. 20મી સદીમાં પણ અનેક પ્રજ્ઞાચક્ષુ શિક્ષકોને રાજ્યની પ્રાથમિક શાળાઓમાં કામ આપવામાં આવ્યું હતું.
તે સદીમાં કોઈ આચાર્ય કે સાથી શિક્ષકોએ અમાનવીય વ્યવહાર કર્યો હોય તેવું ક્યાંય જોવા કે જાણવા મળતું નથી. સરકારની જો પાછલા બારણે શિક્ષકો કે આચાર્યને છૂટ મળતી ન હોય તો આ લોકોની ઓકાત નથી કે તે કોઈ પ્રજ્ઞાચક્ષુ શિક્ષકોને જાણી જોઈ શાળામાં બાળકોની સંખ્યામાં કમી કરી ઓવરસેટ અપના નામે દૂર કરવા તજવીજ કરી શકે. આવા કિસ્સામાં સામાન્ય રીતે કેટલીક જગ્યાએ જોવા મળ્યું છે કે પ્રજ્ઞાચક્ષુ શિક્ષક ઓવર સેટઅપ થતા તેને દૂર કરી સેટઅપ પુનઃ હતું તે જ કરી દેવામાં આવે છે. ઘણી શાળાઓમાં તો એમએસસી એમએ એસએમસી સમિતિનો ટેકો લઈ પ્રજ્ઞાચક્ષુ શિક્ષકો સામે ફરિયાદો ઊભી કરવામાં આવે છે. આ રીતે છેલ્લા થોડા મહિનાઓથી પ્રજ્ઞાચક્ષુ શિક્ષકોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. હું માનું છું કે આ સમસ્યાના ઉકેલ માટે માનવ અધિકાર પંચ તો પોતાની નૈતિક જવાબદારી સમજી પ્રજ્ઞાચક્ષુઓને યોગ્ય ન્યાય મળી રહે તે દિશામાં જરૂર પગલાં ભરશે. જેમણે આંખોની રોશની ગુમાવી છે છતાં પણ જીવનમાં સંઘર્ષ કરી સમાજને પણ ઉપયોગી થવા હિંમત એકઠી કરી કાર્ય કરવા દ્રઢ મનોબળ કેળવ્યું છે તેવા લોકોને બિરદાવવાના બદલે તેમની મર્યાદાને આગળ ધરી પડકારી મજબૂર કરાય છે. જેમ કે પ્રજ્ઞાચક્ષુ શિક્ષક પાસે ઓનલાઈન હાજરી પુરાવી, વિદ્યાર્થીનું મૂલ્યાંકન ઓનલાઈન મોકલવું, પત્રકો ભરાવવા જેવી અનેક બિન શૈક્ષણિક કામગીરી કોઈ પણ સહયોગ વિના અપાય છે. આવી કામગીરી નેત્રહીન વ્યક્તિઓ પાસે કરાવવી ખૂબ જ શરમજનક બાબત છે. હું માનું છું કે શાસક પક્ષના સંવેદનશીલ લોકો મારું આ પુસ્તક વાંચી તેમની મદદે જરૂર આવશે. મિત્રો, મારે આ લેખ ભારે હૈયે લોક સંસાર દૈનિકને છાપવા મોકલવો પડ્યો હતો, કારણ કે જમાનો નથી બદલાયો, માણસ બદલાયો છે. જમાનો નથી બદલાયો, માણસ બદલાયો છે. કાશ મળે આશાના જગતમાં એક કદમ ભરવા જગા, સ્વર્ગ ખડી દઉં ખરવું કરી દઉં પૃથ્વી પર, ટેકો જડે જગતમાં તમારો મને પ્રેમની સરિતા ભરી દઉં. તો આ હતી મિત્રો અનુભવની ઘટમાળના આ જે મણકાઓ, એમાં માણસ બદલાય છે, સમય નહીં. આપણને જરૂર ગમ્યા હશે અને મણકાઓની એક પછી એક જે સુગંધો ઉત્પન્ન થતી જાય છે, મણકામાં જે રંગો જે ઉત્પન્ન થતા જાય છે તે તો લેખકે અદ્ભુત કંડારેલા છે. તો આવા જ મણકાઓ આગળ સાંભળતા રહેશો મિત્રો. ત્યાં સુધી ચાલો આ મણકા પૂરતો અહીં જ વિરામ લઈએ. નમસ્કાર.